હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntoonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ડેઝર્ટ સફારી. ગટ્ટુ અને ચિંકી સાંજે સ્નેક્સ ખાતા હતા. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ગટ્ટુ અને ચિંકી દોડીને તેમને ભેટી પડ્યા. બાળકો, આજે હું તમારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. શું પપ્પા? જલ્દી કહો ને. આલો, આ શું છે પપ્પા? આ છે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલના ફેમિલી પાસીસ. હવે તૈયારી શરૂ કરો. આપણે બધા થારનું રણ ફરવા જઈએ છીએ. બંને બાળકો પાસીસ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ, આપણે ડેઝર્ટ સફારી કરીશું. ઊંટ પર બેસીશું પાપા. હા. આ કયા શહેરમાં થશે પપ્પા? બેટા, આ બીકાનેરમાં થશે. બીકાનેર પોતાના ડેઝર્ટ ખાવા પીવા અને પહેરવેશ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. સાથે જ ત્યાં આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલ થાય છે અને ત્યાં ઊંટોની સૌથી મોટી સંસ્થા બનેલી છે. સાચે જ? હા. અને ખુશીની વાત તો એ છે કે શર્મા અંકલે આપણને તે જ ફેસ્ટિવલના પાસ આપ્યા છે વિન્ટર વેકેશન માટે. કેવું દેખાતું હશે ડેઝર્ટ? બહુ માટી હશે ને? મેં તો ખાલી YouTube માં જ જોયું છે. આપણી ધરતી અલગ અલગ રૂપમાં દેખાય છે, અલગ અલગ જગ્યાઓ. જેમ કે આપણે હોમો સેપિયન્સ છીએ, પણ બધાના નામ અને ચહેરા જુદા જુદા હોય છે, જ્યાં સુધી કોઈ ટ્વિન્સ ના હોય. તે જ રીતે આપણી ધરતીના પણ અલગ અલગ આકાર, પ્રકાર અને રંગરૂપ હોય છે. વાવ મમ્મી, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું. ડેઝર્ટ ફરવા જઈશું, ત્યાં કેમલને જોઈશું. હા, આપણે બીકાનેર, જેસલમેર અને જોધપુર ફરવા જઈશું. તમે તૈયારી કરજો અને YouTube પર તેના વિશે સમજી લેજો અને બીજી કઈ જગ્યા ફરવી છે તેનું લિસ્ટ બનાવી લેજો. બરાબર? સ્કૂલ છૂટે છે અને ગટ્ટુ ચિંકી ઘરે આવી જાય છે. મમ્મી બધા માટે ખાવાનું પીરસે છે. ગટ્ટુ સતત YouTube પર થાર રણ પ્રદેશના ફોટો જોતો હોય છે. ગટ્ટુ, પહેલા જમી લે, ફોન સાઈડમાં મૂકી દે. મમ્મી, પપ્પાએ અમને ડેઝર્ટનો વિડિયો જોવા કીધું છે. અમે જોયું નથી ને, એટલે આપણે જવાના છીએ ને. ત્યાં જ પપ્પા જે દૂર ઊભા ઊભા તેમની વાતો સાંભળતા હોય છે, હસવા લાગે છે. અરે બાબા, બધું જ થોડું જોવાનું છે YouTubeમાં. નહીં તો ત્યાં જઈને શું જોશો તમે? હે, મેં તો ખાલી લિસ્ટ બનાવવાનું કીધું હતું. સારું, હવે તો રજાઓ પડી ગઈ છે. આપણે પરમ દિવસે નીકળીશું. બરાબર? તમને ત્યાં ડેઝર્ટ સફારી, કેમલ સફારી બધું કરાવીશું. પણ આપણે કયા કયા શહેર જોઈશું? હું તો એક જ વાર નાનપણમાં મારા પેરેન્ટ્સ સાથે ફરવા ગઈ હતી. તમે નાની જોડે ફરવા ગયા હતા? હા બેટા, જ્યારે હું તારી જેમ નાનકડી હતી. જો ભારતમાં ડેઝર્ટ બીકાનેર, જોધપુર, બાડમેર અને જેસલમેરમાં છે. ત્યાં પાકિસ્તાનની બોર્ડર પણ પડે છે. અમે તમને બોર્ડર પણ બતાવીશું અને ડેઝર્ટ શહેરો પણ. અને તમારી મમ્મીની યાદો પણ તાજી થઈ જશે. વાહ પપ્પા, હું કેમલની સાથે જ રમીશ પપ્પા. બિલકુલ રમજો બેટા. અને પછી બધા ફ્લાઇટમાં રાજસ્થાન ફરવા નીકળી પડે છે. જોધપુર ઉતર્યા પછી પપ્પા એક કેબ કરે છે, જેમાં બેસીને બધા જેસલમેર નીકળી પડે છે. ડેઝર્ટ પહોંચ્યા પછી ગટ્ટુ ચિંકી તો એકદમ ચોંકી જાય છે. આટલી બધી રેતી પપ્પા, આ તો રેતીના પહાડ લાગે છે. હા બેટા, આ રેતીના પહાડ તો છે, પણ આ પહાડની ખૂબસૂરતી એ છે કે તે હવા સાથે ઉડી જાય છે અને પોતાની જગ્યા પણ બદલે છે. બાપ રે બાપ, ઉડવા વાળા પહાડ! અહીંયા તો પાણી જ નથી પપ્પા. લોકો નહાય છે કેવી રીતે? વૃક્ષો પણ નથી દેખાઈ રહ્યા. બેટા, અહીંયા નહેર લાવવામાં આવી છે બીકાનેરના રાજા ગંગાસિંહજી દ્વારા, જે જેસલમેર સુધી આવે છે. નહેર એટલે શું પપ્પા? નદીઓમાંથી પાણી કાપીને તે જગ્યાએ પહોંચાડાય છે જ્યાં પાણી ના હોય. અહીંયા પહેલા બિલકુલ પાણી ન હતું, પણ હવે બધાને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે. અને હા બાળકો, અહીંયા તમને કેક્ટસ, ખીણો, નાના ઝાડવા અને થોડાક વૃક્ષો મળશે, જેમને ઉગવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર હોય છે. હા, કુદરત પોતાની રીતે કેટલું સુંદર કામ કરે છે. પાણીની ઓછી જરૂર હોય તો વૃક્ષો સારી રીતે ઉગે છે. ચલો, હવે આપણે સમના રણમાં જઈએ. બધા જેસલમેરના સમના રણમાં પહોંચી જાય છે, જ્યાં દૂર દૂર સુધી બસ રણ ફેલાયેલું જ હતું. કેટલાક કાલબેલાય લોકો નાચતા હતા અને કેટલાક લોકો ઊંટ પર લોકોને બેસાડીને તેમને સહેલાવવાનું કામ કરતા હતા. પપ્પા, મને પણ ઊંટ ઉપર બેસવું છે. હા પપ્પા, પછી ત્યાં નાચવાનું પણ છે પેલા આંટીઓની સાથે.
સારું, આપણે એક પછી એક બધી એક્ટિવિટી કરીશું. પપ્પા ઈશારાથી ઊંટવાળાને બોલાવે છે. ભાઈ, અમને બધાને ઊંટની સવારી કરવી છે. તમને 2 ઊંટ લાગશે. એક પર મોટું અને નાનું બાળક બેસી શકશે. ઓહ, ઠીક છે. અને એક ઊંટ પર પપ્પા અને ચિંકી અને બીજા ઊંટ પર મમ્મી અને ગટ્ટુ બેસી જાય છે. ઊંટ જ્યારે ઊભું થાય છે ત્યારે બંને બાળકો ખુશીના માર્યા હસવા જ લાગે છે. આઈને મજા, ચિંકી? હા પપ્પા, તે જો આખું ડેઝર્ટ દેખાય છે. કેટલું સુંદર લાગે છે ને, એકદમ સોના જેવું. તેથી જ અમે તેને સોનાની ધરતી કહીએ છીએ, ઢીંગલી. કારણ કે જ્યારે સૂરજના કિરણો તેની ઉપર પડે છે તો તે એકદમ સોના જેવી ચમકદાર દેખાવા લાગે છે. હા, એકદમ સોના જેવું લાગે છે આ તો. અડધો કલાક ફર્યા પછી બધા નીચે ઉતરે છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી કાલબેલિયા તરફ નાસે છે. મમ્મી પપ્પા પણ તેમની પાછળ જાય છે. અરે બાબા, ધીરે દોડો. કાલબેલિયો જોર જોરથી ગીતો ગાતો હોય છે અને બીન પણ વગાડતો હોય છે. આ શું છે મમ્મી? તે સપેડા છે બેટા. બીન વગાડીને સાપોને પકડે છે. તેમનું સંગીત વિશ્વ પ્રખ્યાત થઈ ગયું છે. ચિંકી તો ખુશીની મારી જોર જોરથી નાચવા લાગે છે. તેને જોઈને ગટ્ટુ પણ પોતાને રોકી નથી શકતો. તે પણ નાચે છે. ત્યાં જ એક કાલબેલિયા છોકરી મમ્મી પપ્પાનો હાથ પકડીને તેમને નચાવવા લાગે છે. બધા નાચતા નાચતા રણની ધરતીનો આનંદ લેતા હોય છે. ત્યાં જ મમ્મી કહે છે, ભૂલતા નહીં, આપણે તેમને બોર્ડર બતાવવા માટે લઈ જવાનું છે. હા, યાદ છે. બસ હમણાં જ નીકળીએ. હું કેબવાળાને બોલાવી લઉં છું. ત્યારબાદ બધા કેબમાં બેસીને જેસલમેરની ભારત-પાકિસ્તાન બોર્ડરને જોવા નીકળી પડે છે. પપ્પા, અહીંયા તો બધી રેતી જ રેતી દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. બેટા, થારનું રણ વિશ્વના મોટા રણોમાંનું એક માનવામાં આવે છે. અહીંયા પહેલા રાજપૂતોનું રાજ હતું, જેમના મહેલ અને કિલ્લાઓ ખૂબ જ પ્રખ્યાત છે. આ રેતી જેવા જ છે. પપ્પા, પણ કેટલી સુંદર જગ્યા છે ને આ. પહાડોથી એકદમ અલગ જ છે. દરેક જગ્યાની પોતપોતાની સુંદરતા હોય છે બેટા. જેમ કે મુંબઈમાં સમુદ્ર છે. લોકો સમુદ્ર જોવા માટે ત્યાં જાય છે. સાહેબ, બોર્ડર આવી ગઈ છે. અહીંયાથી આગળ તમારે BSF ની પરમિશન લઈને જવું પડશે. પપ્પા બહાર આવીને ચોકી પર બોર્ડર જોવાની પરમિશન લે છે. ગટ્ટુ, ચિંકી, આ બધા આપણા સૈનિક ભાઈઓ છે. આપણા દેશની રક્ષા તે આવા રેતાળ વિસ્તારમાં રહીને કરે છે. બધાને જય હિન્દ કહો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી બધા સિપાહીઓને મળીને સેલ્યુટ કરે છે અને જય હિન્દ બોલે છે અને દૂરથી રણમાં બોર્ડરને જુએ છે. પપ્પા, આપણે આગળ નથી જઈ શકતા? ના બેટા, અને લાઇન ઓફ બોર્ડર કહે છે અહીંયા આપણી દેશની સીમાઓ ખતમ થઈ જાય છે. આપણો દેશ કેટલો સુંદર છે મમ્મી. અહીંયા બધું જ છે. પહાડ, ડેઝર્ટ, સમુદ્ર, રિવર, બધું જ. હા બેટા. બાળકો પાછા ડેઝર્ટમાં ઉછળકૂદ મચાવે છે અને મમ્મી પપ્પા એકબીજાને જોઈને હસવા લાગે છે.